નમસ્કાર, જોશી સરના જય શ્રી કૃષ્ણ। આજે આપણે PE4 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું 2024નું પેપર સોલ્યુશન જે દીપભાઈ મકવાણા પોરબંદરથી છે તેને મોકલેલું છે। તેમાં આપણે પ્રશ્ન 1, પ્રશ્ન 2 અને પ્રશ્ન 3 એટલે કે 1 માર્કના અને 2 માર્કના ક્વેશ્ચન સોલ્યુશન જોયું હતું। હવે આજે આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પેપર સ્ટાઇલ મુજબ અગાઉના પૂછાયેલા પ્રશ્નમાં પ્રશ્ન 4 એટલે કે 3 માર્કના ક્વેશ્ચન ટૂંકનોંધ સ્વરૂપના છે તેની વાત કરવાના છીએ। પ્રશ્ન 1 પૂછાયેલો છે, શિક્ષકને મળતી વિવિધ પ્રકારની રજાઓ વિશે ટૂંકમાં સમજાવો। તો જવાબમાં લખવા માટે મેં તમને કીધું એમ કે સૌપ્રથમ શિક્ષકને મળતી વિવિધ રજાઓ વિશે છે તો થોડું પ્રસ્તાવના સ્વરૂપે થોડો પેરેગ્રાફ મૂકીને તમે લખી શકો છો, બરાબર। કે શિક્ષકને મળતી વિવિધ પ્રકારની રજાઓ જે શિક્ષકને અમુક સમયે અથવા ઘણી સમયે એવા અંગત કામોના અર્થે જે કંઈ સામાજિક પ્રશ્ન હોય એના અર્થે રજાઓ મળતી હોય છે અને એ પોતાની હક રજાઓ છે જેમાં એક સક્ષમ અધિકારી સામે વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી અને એ અધિકારી મંજૂર કરી શકે છે। તો આમ જવાબમાં લખી શકાય કે રજા એટલે સક્ષમ અધિકારીની વિવેક બુદ્ધિ અનુસાર મંજૂર કરવામાં આવતી કર્મચારીની ફરજ ઉપરની ગેરહાજરી, બરાબર છે। ફરજ ઉપરની ગેરહાજરી આ ખાસ, તો ગેરહાજરી બરાબર રજા, આવું દર્શાવીને રજાના પ્રકારો છે તે તમારે લખી શકાય કે રજા નિયમોના હેઠળ રજાના હિસાબ મહિનાના અને દિવસોના હિસાબે નહીં પરંતુ ફક્ત દિવસોના હિસાબે રાખવામાં આવે છે। જેમાં રજાના પ્રકારો, તો રજાના પ્રકારો કયા કયા છે તો કે મળવાપાત્ર રજાના પ્રકારો આ પ્રમાણે છે, જેમાં પ્રાપ્ત રજા, રૂપાંતરિત રજા, અસાધારણ રજા, હોસ્પિટલ રજા, પિતૃત્વ રજા, અર્ધપગારી રજા, બિનજમા રજા, ખાસ અશક્તતાની રજા, પ્રસૂતિ રજા, ટીબી અને કેન્સર માટેની રજા અને અભ્યાસ માટેની રજા। તો આ રજાના પ્રકારો 11 જેવા છે એ તમે પહેલાં એક ઊભી કોલમમાં પણ દર્શાવી શકો છો જેનાથી ક્વોલિટી અને ક્વોન્ટિટી જળવાયેલી રહે, બાકી બરાબર છે। ઉપરાંત બીજા પ્રકારની પણ મળવાપાત્ર રજાઓ આ પ્રમાણે છે, જેમાં પ્રાસંગિક રજા હોય, વળતર રજા હોય, ખાસ પ્રાસંગિક રજા હોય। તો આમાં ટૂંકનોંધ સ્વરૂપનો છે 3 માર્કમાં એટલે આટલું ઇનફ થશે। હજુ તમને એમ થાય કે મારું થોડું જ પેપર લખવાનું ઝડપી છે અને વધારે તમે લખી શકો છો તો થોડું બે લીટી તમે રજા વિશે લખી શકો છો વિવેક બુદ્ધિ અનુસાર। પ્રશ્ન 2 જો પૂછાયેલો શાળા વ્યવસ્થાપનના સ્વરૂપ અંગે જણાવો। પ્રશ્ન પેપરમાં પણ તમે આ ભૂલ ન કરતા, જ્યારે જવાબ પેપર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લખો ત્યારે આવા પેજનો બચાવ ન કરવાનો। ભલે આપણે પર્યાવરણ પ્રેમી છીએ 100%, પરંતુ આ રીતના પ્રશ્ન કટ થાય એ રીતના ક્યારેય લખવું નહીં, અને એમાં 3 માર્કના અને 5 માર્કના ટૂંકનોંધ અને નિબંધ લખશી તો ક્યારેય પણ નહીં। અને કેટલામો પ્રશ્ન છે એ ખાસ નોંધ કરજો, હું દરેક વખતે વિડીયોમાં કહું છું કે ક્વેશ્ચન 4નો બીજો પ્રશ્ન છે એને આપણે અત્યારે જોઈ રહ્યા છીએ, કારણ કે આવું ખાલી બગડો કરશો તો બધામાં 2 પ્રશ્ન તો હશે જ। એટલે આ દીપભાઈની ભૂલ નથી, પરંતુ આ તમને એક સમજાવવા માટેની હું વાત કરું છું। શાળા વ્યવસ્થાપનના સ્વરૂપ અંગે જણાવો। તો માણસો, સાધનો, પદ્ધતિઓ, નાણાં વગેરેનું આયોજન જે પ્રવૃત્તિ કરે તે શાળાનો હેતુ સિદ્ધ કરવાની દ્રષ્ટિએ જે સમૂહના પ્રયત્નોને અસરકારક નેતાગીરી આપે તે પ્રવૃત્તિ એટલે વ્યવસ્થાપન। તો શાળા વ્યવસ્થાપન એ કળા અને વિજ્ઞાન બંને છે। આ એક પ્રક્રિયા છે જે નિરંતર અને સતત ચાલુ રહે છે। તે એક સામાજિક પ્રક્રિયા છે, તેનો મૂળ સંબંધ માનવ સાથે છે। શાળા વ્યવસ્થાપન એ સામૂહિક પ્રયાસો સાથે સંબંધિત છે। શાળા વ્યવસ્થાપનને ઇચ્છિત પરિણામો લાવવા માટે વિચારોને કાર્યાન્વિત કરવાની પ્રક્રિયા છે। માનવી અને ભૌતિક સાધનોનું સમાયોજિત જે આયોજન કરવામાં આવે છે એ શાળા વ્યવસ્થાપન છે। શાળા વ્યવસ્થાપનના લક્ષ્યાંકો પરથી ફલિત થાય છે કે વ્યવસ્થાપન વગર વિકાસ અશક્ય છે। સઘળી માનવ પ્રવૃત્તિઓની સફળતામાં વ્યવસ્થાપનનો વિશેષ ફાળો રહેલો છે। આ ટૂંકમાં છે એ અલગ લખવાનું, લીટી છોડીને આ વાંધો નથી, પણ પેપર જ્યારે લખતા હોય ત્યારે ટૂંકમાં વ્યવસ્થાપન અત્યંત નાજુક પ્રક્રિયા છે, તેમાં ઘણા ઘટકોનો સમન્વય કરી નિર્ણય લેવાતો હોય છે। પ્રશ્ન 3 જોઈએ 3 માર્કમાં કે વિદ્યાર્થી કલ્યાણ યોજનાની કોઈ પણ 3 યોજનાઓ ટૂંકમાં સમજાવો। કોઈ પણ 3 કીધી છે એટલે તમને સારી આવડતી હોય લખવાની, પણ અહીંયા એટલું કરવાનું કે વિદ્યાર્થી કલ્યાણ યોજના કેટલી છે તો એ બધી તમે લખી શકો છો। નવોદય હોય, પ્રતિભા હોય, સ્કોલરશિપ યોજના હોય, બરાબર છે, ઘણી બધી યોજનાઓ છે। એ તમામ યોજનાઓ મેં સરસ મજાનો એક વિડીયો બનાવેલો છે અને એ યોજનાઓ દરેક લખી અને પછી તમે આ રીતના સમજાવી શકો। તો પહેલી નવોદય શાળાઓ, તો કેન્દ્ર સરકારની યોજના મુજબ ધર્મ, જાતિ કે લિંગના ભેદભાવ સિવાય તેજસ્વી વિદ્યાર્થીઓ માટે નવોદય શાળાઓ દરેક રાજ્યમાં સ્થાપવામાં આવી છે, જેમાં તેજસ્વી ગુણવત્તાયુક્ત વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે। પછી બીજા પ્રકારના જોઈએ તો પ્રતિભા ખોજ, તો વિદ્યાર્થીઓ માટેની એક કલ્યાણકારી યોજના પ્રતિભા ખોજની છે, જેમાં માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને પ્રતિભા ખોજ કસોટીમાં
ભાગ લઈ શકે છે। એનસીસી પ્રવૃત્તિઓ, તો શાળા કક્ષાએ એનસીસી પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવે છે। આવી પ્રવૃત્તિમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓમાં સમાજસેવા, રાષ્ટ્રભક્તિ, રાષ્ટ્રીય સંરક્ષણની વગેરેનો આવિર્ભાવ થાય છે। ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ 3 માર્કમાં પૂછાયેલો 2024માં, માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને કોઈ પણ 3 હકો જણાવો। તો જે કંઈ હકો છે એ બધા તમે લખી શકો છો। કાયદા અનુસાર કોઈપણ શૈક્ષણિક સંસ્થા કે શાળામાં શિક્ષણ લેતા વિદ્યાર્થીઓને આપોઆપ કેટલાક હકો અને અધિકારો મળે છે। પહેલો, સમાન તકનો અધિકાર। તો ભારતીય સંવિધાનમાં આ અધિકારની જોગવાઈ કરવામાં આવી છે। માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓને કોઈપણ જાતિ, ધર્મ, લિંગ કે પ્રદેશના ભેદભાવ વગર માધ્યમિક શાળામાં પ્રવેશ મેળવવાનો અધિકાર પ્રાપ્ત થાય છે। નિયમિત વર્ગો લેવાય તે જોવાનો અધિકાર। તો વિદ્યાર્થીઓને ટ્યુશન ફી અપાતી હોવાથી શિક્ષણની સેવા યોગ્ય રીતે મળી રહે તે માટે તેમનો અધિકાર છે। આથી શાળામાં ભણતા વિદ્યાર્થીઓને તેમના ધોરણના યોગ્ય વર્ગો લેવાય તે નિયમિત રીતે લેવાય તેનો અધિકાર પ્રાપ્ત થાય છે। માહિતી અધિકાર। તો વિદ્યાર્થીઓ અને વાલીઓને શિક્ષણની સંસ્થાઓ પાસેથી માહિતી અધિકાર દ્વારા શાળાને લગતી કોઈ પણ માહિતી માંગવાનો અધિકાર ધરાવે છે। તો આમાં ઉપરોક્ત જે વિદ્યાર્થીઓને લાભ માટેની ઘણી એવી યોજનાઓ બહાર પાડેલી છે તેની આપણે ચર્ચા કરી। આમ કરીને ઉપસાર આપી શકો 2 લીટીનો। જ્યારે આવા 3 માર્કના ટૂંકના સ્વરૂપના હોય ત્યારે 2 પ્રસ્તાવના અને ઉપસાર 2 લીટીનો લખવાનો, અને જ્યારે નિબંધલક્ષી હોય ત્યારે થોડો પ્રસ્તાવના અને થોડી ઉપસાર છે એ થોડું વધુ આપી શકાય। જવાહર નવોદય વિદ્યાલયના ઉદ્દેશો જણાવો। તો જવાહર નવોદય વિદ્યાલયનો સરસ મજાનો મેં વિડીયો બનાવેલા જ છે, પરંતુ તમારે જો એવો ટાઈમ ન હોય તો આ પેપર સોલ્યુશનમાં સમજી શકો કે જવાહર નવોદય વિદ્યાલય ભારત સરકાર દ્વારા પ્રયોગમાં લાવવામાં આવેલ શિક્ષણ પરિયોજના છે। આ પ્રયોગનો મુખ્ય હેતુ ભારતમાં નાનામાં નાના ગામ સુધી ગુણવત્તાસભર શિક્ષણ પહોંચાડવાનો છે, પણ જો કોઈ વિદ્યાર્થી આર્થિક સામાજિક ક્ષમતાનો સંદર્ભ વગર। નવોદય વિદ્યાલયમાં દરેક વિદ્યાર્થીઓને નિઃશુલ્ક શિક્ષણ આપવાનું છે। આ શાળાઓમાં વિદ્યાર્થીઓને એડમિશન દેશવ્યાપી પ્રવેશ પરીક્ષા થાય છે અને આ પરીક્ષા જિલ્લા પ્રમાણે લેવામાં આવે છે। માનવ સંસાધન વિકાસ મંત્રાલયની દેખરેખ હેઠળ જે કામ કરતી આ સ્વયં સંચાલિત સંસ્થા છે। માનવ સંસાધન વિકાસ મંત્રાલય યુનિયન મિનિસ્ટર આ સમિતિના ચેરપર્સન પદે બિરાજે છે। કક્ષાના યુનિયન મિનિસ્ટર તેના વાઇસ ચેરમેન પદે બિરાજે છે। દરેક વિદ્યાલયના નિરીક્ષણ માટે એક વિદ્યાલય સલાહ સમિતિ અને એક વિદ્યાલય વ્યવસ્થા સમિતિ હોય છે। જિલ્લા મેજિસ્ટ્રેટ વિદ્યાલય સમિતિના ચેરમેન હોય છે। સ્થાનિક વિદ્વાનો અને સાર્વજનિક કાર્યકર્તાઓ આ વિદ્યાલયના સમિતિના સભ્યો હોય છે। આ શાળાની માન્યતા CBSE બોર્ડ સાથે જોડાયેલી છે। શાળામાં ધોરણ 6 થી 12 સુધીના બાળકોને પ્રવેશ આપવામાં આવે છે, જેમાં 75% ગ્રામીણ અને 25% શહેરી બાળકો હોય છે। ત્યાર પછીનો પ્રશ્ન છે 3 માર્કમાં, સ્ટેટ બોર્ડના કાર્યો જણાવો। તો સ્ટેટ બોર્ડ એટલે શું? બરાબર, રાજ્ય લેવલનું કાર્ય કરતું શૈક્ષણિક બોર્ડ છે જેના આપણે કાર્યો જોઈએ। આમ કરીને કાર્ય લખી શકાય કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ માધ્યમિક શિક્ષણ અને તેના વિકાસ અને ગુણવત્તા અને ગુણાત્મક વૃદ્ધિને લગતી નીતિ વિશે રાજ્ય સરકારને માર્ગદર્શન આપે છે। રાજ્ય બોર્ડ દ્વારા અભ્યાસક્રમ પાઠ્યક્રમ તૈયાર કરવામાં આવે છે। ત્યારબાદ નવી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓની નોંધણી આપવી તેમજ તેમની કામગીરી ઉપર સતત દેખરેખ રાખવી। શિક્ષકો અને આચાર્યોને વિકાસકીય માર્ગદર્શન આપવું તેમજ તાલીમનું આયોજન કરવું। ત્યારબાદ સ્ટેટ બોર્ડની મુખ્ય ભૂમિકામાં બોર્ડની પરીક્ષા અને સંશોધનનો વિકાસનો સમાવેશ થાય છે। શાળાના સંચાલન અને તેના અસરકારક અમલ માટે નિયમો ઘડવા। આદર્શ અને વિશ્વસનીયતા પરીક્ષા પદ્ધતિનો અમલ કરાવવો તેમજ મૂલ્યાંકન કરાવવું। વર્તમાન સમયને અનુકૂળ થવા માટે ટેકનોલોજી બાબતે સુધારા વધારા કરીને અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર જેવા વિષયોને દાખલ કરવા વગેરે। ત્યારબાદ પ્રશ્ન 3 માર્કમાં, ઉચ્ચ શિક્ષણ કમિશનરના કોઈ પણ 6 કાર્યો જણાવો। આમાં તમને 7 પ્રશ્ન આપ્યા હોય, 2 ઓપ્શન હોય એટલે 5 લખવાના હોય છે, પણ અહીંયા જે તમારી પાસે સમય હોય તો 7 લખી શકો છો દીપભાઈની જેમ જ। તો ઉચ્ચ શિક્ષણના કાર્યો નીચે મુજબ છે, જેમાં સચિવાલયને શિક્ષણ અંગે સલાહ આપવી તેમજ શિક્ષણ અંગેની જરૂરી માહિતી પૂરી પાડવી। હવે જ્યારે આવા કાર્યો પૂછ્યા હોય તો એમાં ક્રમ ન આપો, કારણ કે ક્રમ આપો તો ખ્યાલ આવી જશે કે 4 લખ્યા છે, 5 લખ્યા છે, 6 લખ્યા છે, બરાબર છે। એના કરતાં સ્ટાર કરવો, કોઈ બીજો સિમ્બોલ કરીને દર્શાવી શકાય, જેથી ગણી ન શકીએ અને આપણે ક્વોલિટી અને ક્વોન્ટિટી જળવાઈ રહે। અને પ્રશ્નમાં બાબત ધ્યાન રાખવાની કે પ્રશ્ન નવા પેજેથી જ શરૂ કરવાનો। ઉચ્ચ શિક્ષણ અંગે રાજ્ય સરકાર તરફથી નક્કી થયેલા નીતિઓ તેમજ નિયમોનો અમલમાં મૂકવાનું કાર્ય કરે છે। હાથ નીચેના સ્ટાફને માર્ગદર્શન આપવું અને તેમનું નિયમન કરવું। રાજ્યની માધ્યમિક શાળાઓને 10, 11 અને 12 ધોરણ ખોલવાની મંજૂરી આપવી અને રાજ્યના સમગ્ર કેળવણી તંત્રનું સંચાલન કરવું। પ્રાથમિક શિક્ષકો અને માધ્યમિક શિક્ષકોના પ્રશિક્ષણ અંગે જોગવાઈ કરવી। હવે વિસ્તૃત પ્રશ્ન છે, નિબંધલક્ષી પ્રશ્નો છે, એનો આપણે નેક્સ્ટ વિડીયો બનાવીશું। વિડીયો જોવા માટે કોમેન્ટ કરજો,
શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જોશી સરને જય શ્રી કૃષ્ણ. આવજો.